શું આજે પણ કામ, હવે તો કામ પણ તમારાથી વિરામ માંગશે. આલ્યો કોફી. થેન્ક યુ. આ ઇન્ટરનેશનલ ક્લાયન્ટ છે એને આ લાસ્ટ એક ઈમેલ મોકલી દો, સ્ક્રિપ્ટ મોકલી દો તો કામ પતી જાય. બસ આ એક જ. યાદ છે ને આજે ડેટ પર જવાનું છે? And don't be late. She's a very punctual lady. હું ભૂલી જ ગયો હતો. થેન્ક્સ ફોર ધ રિમાઇન્ડર. લે આમ મોકલી દીધું. આઈ એમ ડન. અચ્છા તું મને એક વાત કે, તું મારી વાઈફ છે છતાંય મને એક બીજી સ્ત્રી સાથે ડેટ પર મોકલે છે. તને જેલસી નથી થતી? આન્ટ યુ ફીલિંગ જે? જો હું તને બહુ પ્રેમ કરું છું, પણ મને એ પણ ખાતરી છે કે મારા કરતા પણ એમનો પ્રેમ તારા માટે ઘણો ઊંડો છે. એટલે આઈ એમ નોટ ફીલિંગ જેલસ. વાવ, આને કહેવાય મોડર્ન વાઈફ. તો હું જાઉં છું ડેટ પર. પાક્કું. ઓકે. વાવ હેન્ડસમ. ગોટ રેડી? યા રેડી. ઓકે. So- રૂમાલ લીધો? ઓ થેન્ક યુ. મોબાઈલ? ઓ થેન્ક યુ. તારા કારની કીઝ? લઈ લીધું, બધું લઈ લીધું. અચ્છા તો યુ શ્યોર ને કે હું ડેટ પર જાઉં? હા હા એકદમ. જા જા. પાક્કું? પાક્કું. અને હા, જતા જતા તને ડ્રોપ કરી દો. ના ના હું મેનેજ કરી લઈશ. હું મારી કારથી લઈ લઈશ. ચાલો બાય. બાય. જય શ્રી કૃષ્ણ. હાય. હાય. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. અને બધા સ્ટુડન્ટ્સ કેમ છે? બધા મજામાં. મારા સ્ટુડન્ટ્સ થી આટલી ઈર્ષા શાની? અરે આફ્ટર ઓલ દે ગેટ ટુ સ્પેન્ડ સો મચ ટાઈમ વિથ યુ. મારા કરતા વધારે ટાઈમ તારી સાથે સ્પેન્ડ કરે. ચાલો આવો. આજે કેટલા વખત પછી આપણે એક સાથે ટાઈમ સ્પેન્ડ કરશું ને? હા. આવતા વર્ષે તારા રિટાયર થતા જ તારે અમારી સાથે શિફ્ટ થઈ જવાનું છે. આપણે બધા સાથે રહીશું. પછી તો હું કાંઈ નથી સાંભળવાનું કે યુનિવર્સિટીની પ્રોક્સિમિટી, અર્લી મોર્નિંગ ક્લાસીસ અને બધા તારા ટ્યુશનના સ્ટુડન્ટ્સ. હા, આપણે સાથે રહેવાનું છે હવેથી. પણ હું ત્યાં શું કરીશ? તમે બંને તો તમારા કેરિયરમાં બિઝી. અહીં મારા સ્ટુડન્ટ સાથે મારો સમય ક્યારે વીતી જાય છે ખબર જ નથી પડતી. ધ મોમેન્ટ યુ રિટાયર, હું પણ રિટાયર થઈ જઈશ. પછી સાથે ટાઈમ સ્પેન્ડ કરશું. આપણી બિઝી લાઈફ. ઇવન યુ વિથ ધેટ શું છે યુનિવર્સિટી અને આ તારું લેડીઝનું ભક્તિ મંડળ, એ જ નામ છે ને? હા, એટલીસ્ટ આઈ ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન ગોસિપ્સ એન્ડ કિટી પાર્ટીઝ. પણ સિરિયસલી કહું તો ફિનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ અને સિંગલ મધરના કારણે હું તને નાનપણમાં ટાઈમ જ નથી આપી શકી. ના, ડોન્ટ ફીલ સો. આઈ નેવર ફેલ્ટ ડિપ્રાઇવ્ડ ઓફ યોર લવ. મને તારા પ્રેમની કોઈ દિવસ કોઈ કમી નથી લાગી. એકબીજાની કેર કરીએ છીએ એ જ મહત્વનું છે. મારે તને એક વાત કહેવી હતી, કહું? હા, કે ને? કાલે શું થવાનું છે ખબર નથી. મારા મર્યા પછી કોઈ પણ લૌકિક વ્યવહાર કરતો નહીં. મારા ઓર્ગેન અને આઈસ બંને ડોનેટ કરી દે છે. એના ઓફિશિયલ પેપર્સ પણ મેં તૈયાર કરી રાખ્યા છે. અને હા, મારા મર્યા પછી રોવા ધોવાનું તો બિલકુલ જ નહીં. ખૂબ એન્જોય કરજે અને લીવ લાઈફ હેપીલી. આજકાલ માર્કેટમાં આઈસ્ક્રીમ્સના ઘણા એક્ઝોટિક ફ્લેવર્સ આવ્યા છે. આજે તને ખવડાવીશ. ચોક્કસ. ખાઈશ ને? પહેલા હું તને ખવડાવતી હતી અને આજે તું મને. લેટ્સ ગો. આજનો દિવસ કેટલી જલ્દી વીતી ગયો ખબર જ નહીં પડી, નહીં? આપણે ફરી ડેટ પર જઈએ, પણ હવે હું તને લઈ જઈશ. શ્યોર. જસ્ટ મને કહી દેજે ને, હું હાજર થઈ જઈશ. ડિયર ઈશુ, મારા જીવનનો સમય પૂર્ણ થાય છે. મેં મારી બધી જવાબદારી પૂરી કરી લીધી છે ને હવે મારું હૃદય થાકી ગયું છે.
મેં મારા હૃદયરોગ વિશે કોઈને જાણ નથી કરી, કેમ કે મને ખબર હતી કે મારા રોગ લાસ્ટ સ્ટેજ પર છે ને ડૉક્ટર્સ પણ વ્યર્થ જ પ્રયાસ કરે છે. હું જેમ સ્વાભિમાનથી કોઈના સહારા વગર જીવી હતી એમ જ આજ વિદા પણ થવા માંગુ છું. મેં તને કીધું હતું કે હું તને ડેટ પર લઈ જઈશ, પણ હવે તું અને કંચન ડેટ પર જાજો. એ પત્ર સાથે એક પ્રીપેડ વાઉચર પણ છે. તમે બંને સાથે ચોક્કસ જજો. ધ્યાન રાખજો કે વીતેલો સમય પાછો નથી આવતો. બની શકે તો એકબીજાને સમય આપજો. એ જ જીવનનો સાર છે. બાકી તો બધું અહીંયા જ રહી જવાનું. ડોન્ટ લૂઝ ધ રિયલ મોમેન્ટ્સ ઓફ લાઈફ. લવ યુ હંમેશા એન્ડ રિમેમ્બર, તારી ખુશીમાં જ મારી આત્માની શાંતિ છે. એટલે ક્યારે પણ દુઃખી ન થતો. એન્જોય એન્ડ લીવ લાઈફ ટુ ધ ફૂલેસ્ટ સો દેટ આઈ ટુ કેન બી હેપી ફોર એવર. લવ મોમ. ભક્તિ મંડળના પ્રમુખ અને આપણા સમાજના પ્રમુખ ભાઈનો ફોન હતો. આપણે 12મું અને 13મું નથી રાખ્યું, એ એમને જરાય ગમ્યું નથી. મેં એમને કીધું કે દિવંગતની પોતાની ઈચ્છા હતી આ લૌકિક પ્રથા બંધ રાખવાની, અને તો પણ અમે એમના નામે અનાથ આશ્રમમાં જરૂરતની ચીજો પહોંચાડી દીધી છે. તો પણ એમને બહુ ગુસ્સો આવ્યો અને એમને ફોન રાખી દીધો. હવે ઓલા કોકિલાબેન ઈ તો કાલે જઈને પંચાયત કરશે મંડળમાંથી. ફોરગેટ ધેમ. સાંભળ, મેં છે ને નક્કી કર્યું છે કે આ વખતનું જે એકેડેમિક સેશન જેવું પતશે આપણા દીકરાને પાછા બોલાવી દઈશું. એટલે આપણે એના સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ એટલે કરેક્ટ. અને હવેથી દર મહિને આપણે ઓછામાં ઓછું 2 વાર ડેટ ઉપર જશું. ઓ ડેટ. તો સાંભળ, કાલે તું છુટ્ટી લઈ લેજે, આપણે ડેટ પર જવાનું છે. ઓકે ડેટ. ડેટ. ચાલો.